હેલો, કેમ છો બધા? તો આજે હું બનાવવાની છું ચણાના લોટનો લોચો. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો જુઓ ફ્રેન્ડ, એમાં આટલી વસ્તુની જરૂર પડશે. આ મેં લીધો છે 1 વાટકી જેટલો ચણાનો લોટ, આ મરચાં અને લસણ અને આ ચીલી ફ્લેક્સ. હવે આને હું પીસી લઈશ. ઓકે, તો જુઓ ફ્રેન્ડ, આ ચટણી છે ને પીસાઈ ગઈ છે. હવે આની અંદર હું થોડુંક સિંગ તેલ એડ કરીશ. અને આને આપણે મિક્સ કરી દઈશું સિંગ તેલમાં. ઓકે, આ ચટણી રેડી છે. હવે આ બેટર બનાવશું આપણે. આની અંદર 2 સ્પૂન, અઢી સ્પૂન જેટલું તમે દહીં લઈ લેવાનું છે. પછી એમાં આપણે થોડુંક મીઠું એડ કરશું સ્વાદ અનુસાર. હવે થોડું પાણી એડ કરી અને આને આપણે મિક્સ કરી દઈશું. હવે આ બેટરની અંદર થોડીક આપણે હળદર, થોડીક હિંગ અને થોડોક આપણે ખાવાનો સોડા એડ કરશું. અને આ બેટરને થોડું આપણે ઢીલું જ રાખશું. ઓકે, આ ઇન્સ્ટન્ટ લોચાની રેસીપી છે. ખૂબ સરસ મિક્સ થઈ ગયું છે. તો જુઓ ફ્રેન્ડ, હવે આ બેટર છે એને આપણે આ થાળીની અંદર થોડું તેલ સ્પ્રેડ કરી અને એડ કરી દઈશું. હવે આને આ રેડી છે આવી રીતે. હવે આ કુકરની અંદર હું આને અને 5 મિનિટ માટે આપણે ઢાંકી અને રાખી દઈશું. તો જુઓ ફ્રેન્ડ, આ છે રેડી લોચાની રેસીપી. હવે આ મેં જે પેસ્ટ બનાવી હતી એને આપણે સ્પ્રેડ કરશું આની ઉપર આ રીતે. આ રીતે અને આપણે સ્પ્રેડ કરી દઈશું. તો રેડી છે આ લોચો. હવે હું એક પ્લેટમાં સર્વ કરીશ. તો જુઓ ફ્રેન્ડ, મેં આ સર્વ કરી દીધો છે. આની પર હું હવે થોડીક કોથમીર એડ કરીશ. અને આ મેં બનાવી છે ચટણી. તો આની સાથે આપણે ચટણી સર્વ કરીશું. જો તમને આ લોચો ગમ્યો હોય તો તમે પણ જરૂરથી બનાવજો. મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.